પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા। ભારતે તેની S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલો તોડી પાડીને કઈ રીતે બદલો લીધો અને નાપાકના હુમલા કઈ રીતે નાકામ બનાવ્યા અને ભારતે પૂંછમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું તેનો એક વિડીયો ત્યારે જાહેર થયો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ભારતીય સેનાએ શુક્રવારે સવારે આ વિડીયો એટલે કે આજે જાહેર કર્યો છે। આમાં LOC પાર કરતી વખતે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું હતું। ભારતે કરાચી પર ભીષણ હુમલો કર્યો હતો, ત્યારબાદ લાહોર, કરાચી, ઇસ્લામાબાદ, સિયાલકોટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। એ પછી પાકિસ્તાને પણ જમ્મુ અને પઠાણકોટ પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો। પાકિસ્તાની ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું, પણ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને નિષ્ફળ બનાવી। આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થયો। નિયંત્રણ રેખા જે LOC છે તેમના નજીક કુપવાડા અને બારામુલામાં પણ ભારે ગોળીબાર કરવામાં આવ્યો। ભારતીય સેનાએ તેનો પણ જવાબ આપ્યો। સાંબા, આરએસપુરા સેક્ટર અને અરનિયામાં 8 મિસાઇલો છોડવામાં આવી હતી। ભારતીય S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા પણ આને નિષ્ફળ બનાવવામાં આવી હતી। પાકિસ્તાન તરફથી થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને જમ્મુમાં સરહદ નજીક રહેતા લોકોને બંકરોમાં લઈ જવામાં આવ્યા હતા। સમગ્ર કાશ્મીરમાં વીજળી પણ કાપી નાખવામાં આવી છે। ગુરુવારે બપોરે 2:30 વાગે રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને પણ નિશાન બનાવ્યા છે। આ સમયગાળા દરમિયાન અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉતરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઇલ છોડવામાં આવી હતી। આ પણ નિષ્ફળ બનાવવામાં આવી હતી। ગત રાત્રે જમ્મુ કાશ્મીરમાં લગભગ 35 મિનિટ સુધી ડ્રોન હુમલો ચાલુ રહ્યો હતો, ત્યારે ભારતીય વાયુસેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નૌશેરામાં 2 પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા। અહીં બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો હતો, પરંતુ જે રીતે અત્યારે ભારતીય સેના દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યો છે કે કઈ રીતે પૂંછમાં હુમલો કરવામાં આવ્યો હતો અને અચાનક ભારતે તેમનો વળતો જવાબ આપ્યો અને જેમની મિસાઇલ અને ડ્રોન છે તે પણ તોડી પાડવામાં આવ્યા હતા, તે વિડીયો પણ તમે જોયો। અમારા અહેવાલને લઈને જે રીતે આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।